આણંદના ખંભાતમાં ચૂંટણી પહેલા હાલ ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં વધુ એક વિવાદ સર્જાયો છે। આગામી 6 ફેબ્રુઆરીએ પાલિકાની સામાન્ય સભા છે, પરંતુ સામાન્ય સભાના એજન્ડાની કોપી માત્ર 28 સભ્યોને જ અપાઈ છે। એજન્ડાની નોટિસમાંથી 8 સભ્યોની બાદબાકી કરાતા વિવાદ સર્જાયો છે। જે 8 સભ્યોના નામનો ઉલ્લેખ નથી તેમણે તાજેતરમાં પાલિકાના પ્રમુખની સામે નારાજગી દર્શાવી રાજીનામા આપ્યા હતા, જેમાં સામેલ છે ભાજપના 6 સભ્ય, 2 અપક્ષ સભ્ય। રાજીનામું મંજૂર થાય તે પહેલા જ એજન્ડાની નોટિસમાંથી બાદબાકી કરાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। આણંદના ખંભાતમાં ચૂંટણી પહેલા હાલ ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં વધુ એક વિવાદ સર્જાયો છે। આગામી 6 ફેબ્રુઆરીએ પાલિકાની સામાન્ય સભા છે, પરંતુ સામાન્ય સભાના એજન્ડાની કોપી માત્ર 28 સભ્યોને જ અપાઈ છે। એજન્ડાની નોટિસમાંથી 8 સભ્યોની બાદબાકી કરાતા વિવાદ સર્જાયો છે। જે 8 સભ્યોના નામનો ઉલ્લેખ નથી તેમણે તાજેતરમાં પાલિકાના પ્રમુખની સામે નારાજગી દર્શાવી રાજીનામા આપ્યા હતા, જેમાં સામેલ છે ભાજપના 6 સભ્ય, 2 અપક્ષ સભ્ય। રાજીનામું મંજૂર થાય તે પહેલા જ એજન્ડાની નોટિસમાંથી બાદબાકી કરાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે।